નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું પ્રકાશ જોથાણી, ખેતીવાડી નિગમ જુનાગઢ. આજની કૃષિ માહિતી મિત્રો, આજની કૃષિ માહિતીની જો વાત કરીએ તો આજે એક નવી જ ટેકનોલોજીની વાત કરવાની છે. ખાસ મિત્રો અંત સુધી આ વિડીયોને જોજો અને અંતની અંદર પણ આનો ફીડબેક જે ખેડૂતોનો જે મળેલ છે એમનો પણ આપણે વિડીયો આની અંદર મૂકવાના છીએ. તો આ જે નવી ટેકનોલોજીની જો વાત કરીએ તો સમય ન બગાડતા તમને વાત કરીએ તો નવી ટેકનોલોજી એટલે કે કેલ્શિયમ ટેકોપ કેલ્સીફાઈડ. હવે આ ટેકોપ કેલ્સીફાઈડ જે છે એ આપણે ક્યારે વાપરવાનું હોય છે અને એનાથી પાક ઉપર શું અસર થાય છે અને ખેડૂતોને શું ફાયદો મળે છે એમની જો વાત કરીએ તો આ ટેકનોલોજી એટલે કે ટેકોપ કેલ્સીફાઈડ ટેકનોલોજી, આ ટેકનોલોજી છે એ વર્ડેસેમ લાઈફ સાયન્સ અમેરિકા દ્વારા બજારની અંદર ઉપલબ્ધ કરવામાં આવી છે. અને મિત્રો ખાસ તમને જણાવીએ કે આ ટેકનોલોજી છે એ ભારત દેશની અંદર હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી અન્ય કોઈ કંપની પાસે આ ટેકનોલોજી નથી. કારણ કે આપણે સૌ ખેડૂત મિત્રો જાણીએ છીએ કે કેલ્શિયમ સાથે ફોસ્ફરસ મળે તો બોન્ડિંગ થઈ જાય, પરંતુ આ ટેકનોલોજીની અંદર આને કેલ્શિયમ, ફોસ્ફરસ અને પોટાશનું સંયોજન જે મિશ્રણ જે કહીએ છીએ એ પ્રકારનું ટેકનોલોજી જે છે એ એક જ બોટલની અંદર આપવામાં આવી છે. અને આનાથી પાક ઉપર ક્યારે છંટકાવ કરવો એમની જો વાત કરીએ તો કોઈ પણ પાક ની અંદર જયારે ફ્લાવરિંગ સ્ટેજ હોય, જયારે ફૂલમાંથી ફળ બનાવવાની જયારે પ્રક્રિયા થતી હોય ત્યારે આપને ખબર છે કે ફૂગ જે છે એ ડેવલપ પણ થતી હોય. આ જે ફૂલ જે છે એ આપણા પાકની અંદર ખૂબ જ પ્રકારની અંદર નુકસાન કરતી હોય છે. તો આવા સંજોગોની અંદર જે પણ ફૂગ છે એમની અંદર જે પિથિયમ જે છે, ફ્લાઇટોપ્થોરા જે છે, ડાઉની મિલ્યુટ જે છે, આ જે ફૂગ જે છે એનું પ્રિવેન્ટિવ રિઝલ્ટ આપે છે એટલે કે રક્ષણાત્મક રિઝલ્ટ આપે છે. એમના જે સ્કોરો જે છે એમને જે મારી નાખવાનું જે છે કામ એ જે છે એ જે ટેકોપ કેલ્સીફાઈડ ટેકનોલોજીથી થશે. હવે મિત્રો ખાસ જાણી લઈએ કે ટેકોપ કેલ્સીફાઈડ ની અંદર આવે છે શું, તો એની અંદર કેલ્શિયમ જે છે 9% છે, ફોસ્ફરસ જે છે એ 19% છે અને પોટાશ જે છે 9% છે. હવે મિત્રો આ ત્રણનું સંયોજન એટલે પાકની અંદર ખૂબ જ સારામાં સારું રિઝલ્ટ તમને પ્રાપ્ત કરશે, ફૂગની અંદર પણ ફાયદો કરશે અને એના તત્વના રૂપની અંદર પણ તમને ફાયદો કરશે. કારણ કે જે પણ કેલ્શિયમ જે છે એ કેલ્શિયમ જે છે એ એમનું કામ કરશે, જ્યારે ફોસ્ફરસ જે છે એ શક્તિ આપવાનું કામ કરશે અને પોટાશ જે છે એ જે છે દાણાની સાઈઝ બનાવવાનું જે પણ કામ જે છે એ કરશે. હવે આમની અંદર આપવાથી ખૂબ ફાયદો થશે. અત્યારે મિત્રો આપણો પાક જે છે એ ઘણા પાકની અંદર એટલે કે મોટા ભાગનો જે ફ્લાવરિંગ સ્ટેજની અંદર પાક હોય એવા પાકોની અંદર તમારે ટેકોપ કેલ્સીફાઈડ અપાવજો, એનું ખૂબ જ સારું પરિણામ મળશે. અમે ચણાના પાકની અંદર પણ ડેમોન્સ્ટ્રેશન ગોઠવી અને એમના રિઝલ્ટ જોયા તો લાજવાબ રિઝલ્ટ એમની અંદર મળ્યા છે. જે પાકની અંદર જે આપણે જે મોટા ભાગના જે રોગો આવતા હોય એ પણ રોગો જે છે આમની અંદર નથી આવતા. તો મિત્રો આ ટેકોપ ટેકનોલોજી જે છે એ તમે તમારા ખેડૂત મિત્રોને આપજો અથવા તમે પણ તમારા પોતાના ખેતરની અંદર જે છે એમનો ઉપયોગ કરજો. એમનું ખૂબ જ સારું પરિણામ છે. મિત્રો આ ટેકનોલોજી છે એ જે મેં તમને જેમ પહેલા કીધું એમ કે ભારત દેશની અંદર સૌ પ્રથમ કોઈ કંપની બીજી મારા ખ્યાલ મુજબ કોઈ છે નહીં કે જે એમને કેલ્શિયમ, પોટાશ અને ફોસ્ફરસનું સંયોજન આપ્યું હોય એવું. તો આ જે છે ટેકોપ કેલ્સીફાઈડ મિત્રો અવશ્ય ઉપયોગ કરજો. અને ખાસ આપણે દર અઠવાડિયે જે વિડીયો મૂકતા હોઈએ છીએ, પરંતુ અગમ્ય કારણોસર આપણે 1 મહિના સુધી એક પણ વિડીયો બનાવીને મૂકી નથી શક્યા, તે બદલ ક્ષમા માંગીએ છીએ. અને ખાસ મિત્રો આ અમે જે નવી ટેકનોલોજીની તમને વાત કરીએ છીએ એમનું તમને લાગતું હોય કે પ્રકાશભાઈની વાતમાં કંઈક દમ છે, નવી ટેકનોલોજીમાં દમ છે, અમને વર્ડેસેમ લાઈફ સાયન્સ કંપની તરફથી સંપૂર્ણ વિશ્વાસ છે, તો તમે તમારા ખેતરની અંદર છંટકાવ કરજો અને એમના ફીડબેક ફરીથી પાછા તમે વિડીયો નાના વિડીયો બનાવી અને મારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો. મિત્રો ખાસ એટલા માટે કે આપણે કોઈ પણ ખેડૂતને ખોટો મેસેજ ન જાય તો કેવા પ્રકારનું રિઝલ્ટ મેળવશે એમના વિડીયો જો તમે બનાવીને અમને મૂકશો તો ખૂબ જ અમને પણ સારું લાગશે. અને મિત્રો અમે આવી નવી વાતો સાથે અથવા નવા વિડીયો, નવા મોલેક્યુલ, નવી ટેકનોલોજી સાથે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે. મિત્રો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો તમારા અન્ય ગ્રુપોની અંદર પણ તમે મૂકજો. અને આપણી જે પણ ચેનલ આપણે બનાવીએ છીએ કે ખેતીવાડી નિગમ, એમને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ એટલા માટે કરજો કે જ્યારે પણ આપણે નવો વિડીયો બનાવીને મૂકતા હોય અથવા નવી ટેકનોલોજીની વાત કરતા હોય ત્યાં સુધી તમારા સુધી પહેલી સૌ પ્રથમ પહોંચે. તો આ વિડીયોને જે છે એ લાઈક અને શેરનું બટન દબાવી અને સબસ્ક્રાઇબ કરજો કે જેથી કરી અને મેં તમને જેમ કીધું આપણે તમારા સુધીનું જે બંધન જે છે એ કાયમ અતૂટ રહે છે. મિત્રો નવા વિડીયો સાથે આપણે મળતા રહીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. પ્લાન્ટ છે જે નોન પ્રોટેક્ટેડ એરિયા છે એની અંદર તમે જોઈ શકો છો કે એકદમ
પીળા રંગનો આખો છોડવા થઈ ગયા છે, આખું ખેતર પીળું રચકાય છે. અને સામે સામે તમે જોઈ શકો છો જ્યાં આપણે ટ્રીટમેન્ટ કરેલી છે ટેક ઓફ કેલ્સીફાઇટનું, એનું રિઝલ્ટ પણ તમે અહીંયા લાઈવ જોઈ શકો છો. એટલે બાજુના જ પ્લોટ, એક જ જમીન અને એક જ જાતના વેરાયટી વાવેલી છે. તમે જોઈ શકો છો ઘણો બધો ડિફરન્સ છે. આ જે છે અત્યારે જોઉં છો એ ટ્રીટેડ પ્લોટ છે કે જ્યાં ટેક ઓફ કેલ્સીફાઇટનો ઉપયોગ કરેલો છે, અને આ બાજુનો જે પ્લોટ છે કે જ્યાં ટેક ઓફ કેલ્સીફાઇટનો ઉપયોગ કરેલો નથી. જે ફોસ્ફાઇટ ટેકનોલોજી છે મિત્રો, જે એક ફૂગનાશક તરીકે પણ કામ કરે છે, જેની અંદર ડાઉની, પિથિયમ અને ફાઇટોપ્થોરા આ ત્રણેય જાતની ફૂગ જે છે એને ટૂંકમાં એના સ્પોર્સને ડેવલપમેન્ટ નથી થવા દેતી. એટલે આ જે ટેકનોલોજી છે તમે પણ તમારા દરેક પાકની અંદર ઉપયોગ કરી શકશો.